ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી સંચાલિત ડોક્ટર એનડી દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચના પેથોલોજી વિભાગ તથા રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ એકમ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો અને મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધ્યાપકો, તબીબો, નર્સિંગ સ્ટાફ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। અનેક વ્યક્તિઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મેગા રક્તદાન શિબિર ઉપરાંત રંગોળી સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, બ્લડ ગ્રુપ ટેસ્ટિંગ, ફન ક્વિઝ અને રક્તદાન પ્રતિજ્ઞા કાર્યક્રમ જેવા વિવિધ આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તમામ પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ વધારવા અને સામાજિક જવાબદારીની ભાવના જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પેથોલોજી વિભાગના વડા ડોક્ટર કીર્તિ વ્યાસ અને તેમની ટીમ તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ચિક્કાર ઉપાધ્યાય અને એનએસએસ સ્વયંસેવકોના માર્ગદર્શનમાં આયોજિત આ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો। આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાન એ માનવતાની સર્વોત્તમ સેવા છે। एक रक्तदान अनेक जीवनों में आशा और नवजीवनों संचार करी सके छे। मेरा नाम मिष्टी इसरानी है। हम लोग सेकेंड ईयर स्टूडेंट है एनडी देसाई के और हम एनएसएस के वॉलंटियर हैं। आज इधर वर्ल्ड ब्लड डोनर डे है और हम रंगोली कंपटीशन और पेंटिंग कंपटीशन दोनों है। हमने रंगोली कंपटीशन में पार्ट लिया था। हमारी रंगोली ये बताती है कि कैसे एक ड्रॉप ब्लड डोनेट करने से किसी पेशेंट की जान बच सकती है। ये बहुत सिंपल ड्राइंग से भी हमें अवेयरनेस मिल सकती है कि कैसे हम किसी की जान बचा सकते हैं। अगर हम लोग ब्लड डोनेट करते हैं तो उससे हमें भी फायदा होता है कि हमारे अंदर नया खून बनता है और साथ साथ में एक परिवार की जान भी बच जाती है, एक परिवार का सदस्य बच सकता है। तो खून जरूर डोनेट करें। हूँ डॉक्टर चिंतन उपाध्याय, एनडी देसाई मेडिकल कॉलेज नडियाद। आपने सौ जाणीए छीए एम रक्तदान दिवस एटले के 14 जून एना अंतर्गत अमे एनएसएस एनडीडी अने पेथोलॉजी डिपार्टमेंट अमारी कॉलेजनुं बंने संयुक्त उपक्रमे आजे ब्लड डोनेशन केम्पनुं आयोजन कर्युं छे, जेथी करीने अमे केटली पण मानव जिंदगी बचावी शकीए। आपणे सौ जाणीए छीए तेम के एक लोहीनुं टीपું કેટલું अमूल्य छे અને આપણે બ્લડ ડોનેટ કરીએ તો કેટલા લોકોની જિંદગી બચી શકે એમ છે। એ અંતર્ગત અમે બહોળો પ્રચાર કરીને આજે સારા એવા યુનિટ બ્લડ ડોનેટ કરીએ। એ અંતર્ગત એનએસએસ એનડીડી અને પેથોલોજી ડિપાર્ટમેન્ટ એનડીડી બંનેના સંયુક્ત ઉપક્રમે આજે અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે। મારું નામ ઋત્વી પ્રકાશ મેકવાન છે। હું એનડી દેસાઈ હોસ્પિટલમાં ઇન્ચાર્જ તરીકેની ફરજ બજાવું છું। આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે નિમિત્તે એનડી દેસાઈ હોસ્પિટલમાં કોમ્પિટિશન રાખવામાં આવેલું, રંગોલી કોમ્પિટિશન અને પોસ્ટર કોમ્પિટિશન। એમાં અમે બંનેમાં ભાગ લીધો હતો અને એનો એક હેતુ છે કે બધાને અવેરનેસ મળે કે આપણે બ્લડ ડોનેટ કેમ કરવું જોઈએ। બ્લડ ડોનેશનથી આપણી બોડીને બી ફાયદો થાય અને આપણે એક બ્લડ ડોનેટ કરીશું તો એનાથી 3 લાઈફ સેવ કરી શકીએ છીએ। તો બસ એ જ કહેવા માંગે છે કે બધા બ્લડ ડોનેટ કરે વધારેમાં વધારે। અને વધારામાં તમને કહી દઉં કે 18 થી 45 વર્ષની ઉંમર સુધી તમે બ્લડ ડોનેટ કરી શકો છો। એટલે અહીં આગળ આપણે HB બી ચેક કરી આપે છે, વજન ને બધું ચેક કરીને પછી જ બ્લડ ડોનેટ કરવામાં આવે છે। એટલે અહીં આગળ તમે આવો બધા અને બ્લડ ડોનેટ કરો એવી જ આશા રાખીએ। થેન્ક યુ। અમારા દ્વારા રંગોલી જે અમે બનાવી છે એમાં એ બધા ક્રાઇટેરિયા કવર કરવામાં આવ્યા છે કે કેન્સરથી પ્રોટેક્શન મળે, મધર બેબીને કેટલું જરૂરી છે બ્લડ અને ઇમરજન્સીમાં કેટલું જરૂરી છે બ્લડ, એ બધા ક્રાઇટેરિયા અમે કવર કરીને રંગોલી બનાવી છે।